નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિષ્ણુ જગાણી, ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. આજે આપણે તારીખ 20/12/2025ના રોજ દીવદર તાલુકાના ભેસાણા ગામે આવ્યા છીએ. તો ભેસાણા ગામે જે પ્રગતિશીલ ખેડૂત એવા ચૌધરી નરેશભાઈ ઉમાભાઈ આપણી સાથે છે અને એમને પૂછીશું કે એમને પાયાની અંદર 20 બેગ ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની ખોળ વાપરેલ છે અને સાઈડમાં બીજું છે એમાં એમને સાણિયું ખાતર વાપરેલ છે. તો સાણિયા ખાતર અને ઉત્પન્ન ખોળમાં કેટલો ફેરફાર છે, શું ડિફરન્સ છે, તે આપણે એમના જે સાથી મિત્ર જે વાવેતર કરેલ છે બાબુભાઈ એ જણાવશે. તો નમસ્કાર બાબુભાઈ. હા, જે આપણે ઉત્પન્ન કંપનીનું જે 20 બેગો લાવી હતી તે આ પાયાની અંદર જે વાપરી હતી અને એક બાજુ સાણિયું ખાતર વાપરી હતું, તો તમને આમાં રિઝલ્ટ સારો છે. આમાં અમે પૂછ્યો તો બધો ખેતરમાં આમાં એના કરતો વિકાસ આનો બટાકાનો સારો છે. એક દાડે બે વાયેલા છે, 40 દિવસ થયા છે બટાકાને. વિકાસ બહુ સારો છે આમાં. બરોબર. શું સારું લાગે છે તમને આમાં એમ 100 એના રહ્યા ને 1.5 ફૂટ જેવા વધ્યા છે. બરોબર. બીજું શું ફેરફાર લાગે છે? બીજું આના રૂટ બરોબર ના સારા બેઠા છે બધા. રૂટ સારા બેઠા છે, ગ્રોથ પણ સારો છે ને? બરોબર. તો આમાં નવે નવા છો પણ આમાં બહુ જાણવા મળ્યું એમ. બરોબર. આમાં બિલકુલ સાણિયું ખાતર તમે નથી વાપરેલું? નથી, 2 વર્ષનો છે. બરોબર. આમાં ડિફરન્સ તો છે ને બહુ છે ઘણો. રાત દાડો છે. તમે ધારો કે સાણિયા ખાતરની અવેજીમ સાણિયું ખાતર કદાચ તમને વેચાતું ના મળે તો એના અવેજીમ તમે ખેડૂતોને કહું વપરી જાય. બહુ સારો છે, ખર્ચો ઓછો, ઉત્પાદન સારું. તો નરેશભાઈ આગળ બતાવજો. દરેક જગ્યાએ તમે જો એટલો પણ ગ્રોથ અને બધી રીતે સારો. ચારે બાજુ બતાવો. ચારે ખૂણે સરખા ઉભા છે બટાકા. અને આ બાજુ અહીંયા લાવો. નેચરલ અહીંયા નેચેથી પણ જોઈ શકો છો. સાહેબ ભાઈ તો આ ઓલો નફે દેખો આ મૂળ મને સારો રહેતો. આ તંતુ મૂળનો પણ વિકાસ બહુ સારો છે. એટલે આવનારી જે અમે 12 મહિનાથી વાપરો છો. બરોબર. આવનારી જે નવી સિઝનમાં તમે જો સાણિયું ખાતરની અવેજી વાપરવો તો ઉત્પન્ન ખોળ ચોક્કસ વાપરી શકો છો અને રિઝલ્ટ પણ સારું છે. તમે તમારી નરી આંખે જોઈ શકો છો. હા, આ તમે વાપર્યો છે અને અમે જોયો છે. બરોબર. સારું. તો જય માતાજી. જય માતાજી.